સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અમદાવાદથી મળતા સમાચાર। અમદાવાદના ચાંદલોડિયામાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમદાવાદવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ચાંદલોડિયા વોર્ડની વાત કરીએ તો ચાંદલોડિયા વોર્ડમાં પણ મતદારોનો અનેરો ઉત્સાહ। આઈડી પટેલ શિક્ષણ સંકુલ ખાતે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। વહેલી સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। અમદાવાદના ચાંદલોડિયામાં સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ગયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। સવારથી જ મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે તે વોર્ડમાં પહોંચી રહ્યા છે અને સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આપ ચાંદલોડિયા વોર્ડ ખાતે ઉપસ્થિત છો। કેવો માહોલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે? મતદારોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? जी ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન વહેલી સવારે 7 વાગ્યાથી છે તે શરૂ થઈ ચૂક્યું હતું ને અત્યારે હાલ તમે જે પ્રમાણે અમદાવાદના ચાંદલોડિયા વોર્ડની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે મતદારો છે તે મતદારોમાં અનેરો ઉત્સાહ છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। પહેલી વખત વોટ આપતા હોય તેવું લાગી રહ્યું છે। મિત્ર, પ્રથમવાર વોટ આપી રહ્યા છો? ફર્સ્ટ ટાઈમ છે। કેવું ફીલ થઈ રહ્યું છે? મતદાન કરવા પહોંચ્યા છો આજે, તમારા જ જનપ્રતિનિધિને ચૂંટવા માટે તમે આવ્યા છો? બહુ સારું લાગી રહ્યું છે કેમ કે ફર્સ્ટ ટાઈમ છે એટલે એક્સાઇટમેન્ટ પણ થઈ રહી છે કે આવી રીતે શું હોય, આમાં કેવી રીતે સિલેક્ટ કરવાનું હોય ને બધું, જેનાથી અલગ ઉત્સુકતા છે અંદરથી। તમારા જેવા બીજા કેટલાય લોકો પ્રથમ વખત મતદાન કરવા આવ્યા છે, તેમને શું અપીલ કરવા માંગુ છો કે યસ, એટલે બધાને આપવું જોઈએ વોટ। અમુક મારા ફ્રેન્ડ્સ બી કહેતા હતા કે અમે જઈશું, એ લોકોને પણ અંદરથી મારા જેવું એક્સાઇટમેન્ટ છે અને અમુક ના પણ પાડતા હતા। મેં કીધું એવું ના હોય, રાઇટ ટુ વોટ હોય, એવરી સિટીઝનને આપવું જોઈએ। પ્રથમ વખત મતદાન કરતા મતદારો છે તેઓ પણ કહી રહ્યા છે કે દરેક નાગરિકે મતદાન છે તે કરવું ખૂબ જ જરૂરી છે। અત્યારે હાલ આપણે પોલિંગ બૂથના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। જે ચૂંટણી કામમાં જોડાયેલા જે અધિકારીઓ છે તેઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે ને જે મતદારો છે તે મતદારો પણ અહીંયા લાઇનબદ્ધ રીતે આવતા જોવા મળે છે ને લાઇન પણ જે અત્યારે હાલ વહેલી સવારે કહી શકાય છે કતારો છે તે પણ મતદાન સેન્ટર ઉપર લાગેલી જોવા મળી રહી છે। એટલે મહત્વની બાબત ધ્વની એ છે કે જે વિકલાંગ લોકો હોય કે પછી કોઈ પણ રોગથી પીડાતા લોકો હોય તે લોકો માટે પણ જે મતદાન કેન્દ્ર છે ત્યાં સુવિધા છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। જો કોઈ વિકલાંગ હોય તેને આવવું હોય, દિવ્યાંગ હોય તેને આવવું હોય તો તેના માટે વ્હીલચેરની પણ સુવિધા છે તે અત્યારે હાલ આ મતદાન કેન્દ્ર છે તે તમામે તમામ મતદાન કેન્દ્રો ઉપર ઊભી કરવામાં આવી છે ને આ સીટ આના તરફથી જે પોલીસ કર્મચારીઓ અહીં હાજર હશે તેમના દ્વારા સંપૂર્ણ જે વિગતો છે તે આની આપવામાં આવશે ને તેને મતદાન મથક સુધી પહોંચાડવાનો જે પ્રયાસ છે તે પણ કરવામાં આવશે। એટલે જે પ્રમાણે અત્યારે હાલ લાઈનો છે તે પણ લાઈનો પણ અત્યારે જોવા મળી રહી છે। કેટલાક વડીલો છે તેમની સાથે પણ વાત કરીશું। આંટી, આપ મતદાન કરવા જે પહોંચ્યા છો, પોતાના જનપ્રતિનિધિને ચૂંટવા માટે આવ્યા છો, કેટલો ઉત્સાહ છે ને શું અપીલ કરવા માંગશો લોકોને? મત આપવો જરૂરી છે, જન્મસિદ્ધ અધિકાર છે આપણો। વહેલી સવારે આવ્યા છો, કામ બામ કરી લીધું? ના ના, હજુ કામ તો બાકી છે। પહેલા મતદાન પછી કામ। જે લોકો છે તે તમામ અત્યારે હાલ વડીલ હોય કે યુવા હોય કે પછી કોઈ પણ પુરુષ હોય કે મહિલા હોય તે પ્રથમ મતદાન માટે અત્યારે હાલ ચાંદલોડિયા વોર્ડની અંદર છે તે પહોંચી રહ્યા છે અને જે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે અહીંયા કરતા છે તે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે વહેલી સવારથી જ જે લાઈનો છે તે લાઈનો પણ ચાંદલોડિયા વોર્ડમાં લાગેલી જોવા મળી રહી છે। જી ધ્વની। જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા બદલ। તો અલગ અલગ વોર્ડમાં વધારે પ્રમાણમાં સવારના સમયે મહિલાઓ જોવા મળી રહી છે કે જે મતદાન કરવા માટે વહેલી સવારથી પહોંચી રહી છે।